टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરી બ્રેકિંગ ન્યૂઝથી અને તે મળી રહ્યા છે રફતારના કેરને લઈને। જી હા, અમદાવાદના સીટીએમ પાસેથી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે। સીટીએમ વિસ્તારમાં તેજ રફતાર કારે સર્જ્યો છે અકસ્માત। રસ્તા પાસે પાર્ક કરેલી કાર સાથે એક પૂર ઝડપે જતી કાર અથડાઈ છે। સિંધવાઈ મંદિર પાસે બનેલી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કાર ચાલકે પૂર ઝડપે કાર હંકારતા આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। તો હજુ થોડા દિવસ અગાઉ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પણ આ પ્રકારે અકસ્માતની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ આ બીજી ઘટના સામે આવી છે। અહીં પણ એક રફતારભરી કારે પાર્ક કરેલી કારને અડફેટી લીધી છે। કારની સ્થિતિ જોતા અંદાજો લગાવી શકાય તેમ છે કે કાર છેલ્લા કેટલાય સમયથી અહીં પાર્ક કરેલી હશે। તેના પર કવર પર ચડાવેલું છે, પરંતુ ધોળા દહાડે જાણે કે જે બેફામ કાર હંકારીને ડ્રાઈવર અહીંથી પસાર થઈ રહ્યો છે તેને સાઈડમાં ઉભેલી પાર્ક કાર દેખાઈ નહીં। કારની સ્થિતિની તસવીરો પણ જોઈને અંદાજો લગાવી શકાય છે કે તેની સ્પીડ કેટલી હશે, કારણ કે આપ જોઈ શકો છો કે એરબેગ પણ ખુલી ગઈ છે ડ્રાઇવિંગ સીટ અને તેની બાજુની સીટ પરનું, એટલે કે કારની રફતાર પણ ખૂબ જ વધારે હશે। કાર જે છે તે જપ્ત કરી લેવામાં આવ્યું છે। જો કે હાલ આ કારના ચાલક વિશે કોઈ વિસ્તારથી ખબર સામે નથી આવી રહી, પરંતુ ઘટના છે અમદાવાદના સીટીએમ વિસ્તારની કે જ્યાં સિંધવાઈ માતાના મંદિર પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી। જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। એક પૂર ઝડપે આવતી કાર સીસીટીવીમાં કેદ થઈ છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મિહિર સોની આપી રહ્યા છે। મિહિર, ચોંકાવનારી વાત તો એ છે કે દિવસનો સમય છે અને પાર્ક કરેલી કાર પણ આ કાર ચાલકને દેખાતી નથી, તે સીધી જ કાર સાથે અથડાઈ જાય છે। જાણવા માંગીશું શું હતી ઘટના, ડ્રાઈવર જે છે તેની ધરપકડ થઈ છે કે નહીં, શું કાર્યવાહી થઈ? જાણા હાલ આ ઘટના છે થોડીક જ કલાકો પહેલાની છે કે જ્યાં આગળ સીટીએમ વિસ્તાર પાસેનો આ બનાવ છે અકસ્માત છે, કે જ્યાં પાર્ક કરેલી કાર છે કે જે કાર ચાલક છે પૂર ઝડપે આવતો તે કાબુ ગુમાવી દીધા જે રોડ પર પડેલી કાર છે તેને સીધી ટક્કર મારે છે। તે પોતે જે પણ હાલ ઇજાગ્રસ્ત થયો છે એટલે તેને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, પરંતુ દિવસના સમયે પણ આ જ રીતના રફતારનો કેદ છે તે જોવા મળી રહ્યો છે કે જે પૂર ઝડપે કાર ચલાવી રહ્યો હતો અને તેને કાબુ ગુમાવી દેતા તેને અકસ્માત છે તે સર્જ્યો। કારને ટક્કર મારતા આ સીસીટીવી ફૂટેજ છે તે સ્પષ્ટ જોઈ શકાય છે કે જે આ કાર ચાલકની બેદરકારીના કારણે જે પાર્ક કરેલી કાર છે તેને નુકસાન છે તે થયું છે। ત્યારે હાલ આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ છે તે દાખલ થઈ નથી, પરંતુ સીસીટીવીના આધારે હવે પોલીસ જે છે તે તપાસ જે છે તે શરૂ કરી। જી બિલકુલ, આભાર મિહિર। તો રફતારનો કેર વધુ એક વખત અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા સીટીએમથી સામે આવ્યો છે। સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે, જેમાં એક પાર્ક કરેલી કાર સાથે અન્ય એક કાર ધડાકાભેર અથડાઈ છે।